બાળકોમાં એક બહુ સામાન્ય બીમારી જોવા મળે છે કૃમિ. તો એ શું છે અને એના લક્ષણો શું હોય છે? બાળકોને કૃમિ જે થાય છે એ એના ગળપણવાળો ખોરાક ખાય છે એના કારણે વધારે હોય છે. એના ખોરાકમાં બેલેન્સ રાખવું ખૂબ જરૂરી બની જાય છે. પણ જે કૃમિ થાય છે તો એના કારણે એનું વજન ઘટતું જાય છે, એનો વિકાસ નથી થતો, કારણ કે એ પોતે જે ખાય છે બાળક એ બધું એનું પોષણ કૃમિ લઈ લે છે અને એના મળ મારફતે આ કૃમિ બહાર આવતા હોય છે ને બાળકને બિલકુલ પોષણ નથી આપવા દેતા, એનું વજન એકદમ ઓછું થઈ જાય છે. તો ખાસ કરીને એક કૃમિને લઈને આપણે આગળ બાળકને આપણે ઔષધનો સહારો લઈને આપણે એને મટાડીએ તો ખૂબ સારું કહેવાય, એલોપેથી ગોળીઓ કરતા. કૃમિ થવાનું મુખ્ય કારણ છે મેંદાવાળો ખોરાક, ખાંડવાળો ખોરાક. પણ હવે જો બાળકોને કૃમિ થાય છે તો ડૉક્ટર સામાન્ય રીતે એલ્બેન્ડોઝોલ નામની ટેબ્લેટ આપે છે. પણ ઘરે બેઠા જ તમારે કૃમિથી બચવું છે, તમારા બાળકોને બચાવવા છે, તો કાટચિયા અથવા તો કાંસા આપણા ઔષધ છે. એનાથી આપણે ઘરે બેઠા જ ગમે એવા કૃમિ હોય એનાથી આપણે બાળકને બચાવી શકીએ છીએ. એનું ઉપરનું સફેદનું હાર્ડ લેયર હોય એને કાઢીને અંદરનું મેજ કાઢીને ઘસીને એ કાંકરિયાનું ફળ હોય બાળકોને આપવાનું હોય છે. આરામથી કૃમિ નીકળી જાય છે. એમાંથી બાળકોને કોઈ એલોપેથી દવાની જરૂર નથી, કારણ કે એલોપેથી બાળકોને નાનપણથી જો આપવામાં આવશે તો કંઈક ને કંઈક રીતે નુકસાન કરે છે. તો બેટર છે કે આપણે ઔષધિ તરફ વળીએ.